ડુંગળી બાદ હવે મરચાના ભાવે સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવ્યા। રાજકોટ માર્કેટ યાર્ડમાં બમ્પર આવકની સામે મરચાના ભાવમાં મોટો કડાકો થયો છે। ખેડૂતોને મણે ગત વર્ષ કરતા 50% ઓછા ભાવ મળી રહ્યા છે। એક તરફ કમોસમી વરસાદને કારણે મરચાનો પાક સુકાઈ ગયો તો બીજી તરફ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। હાલ એક મણ મરચાના 2000 થી 2500 રૂપિયા મળી રહ્યા છે અને ઉત્પાદન પડતર કરતા પણ નીચા ભાવે ખેડૂતોને તે વેચવાની ફરજ પડે છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં મરચાની આવકો શરૂ થઈ ગઈ છે અને મરચાના જે ભાવમાં ધરખમ ઘટાડો ગત વર્ષ કરતા 40 થી 50% ઓછા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। સૌથી વધારે સૌરાષ્ટ્રમાં ગોંડલમાં મરચું તાલુકામાં મરચાનું વાવેતર વધારે હોય છે। આપણી સાથે જે હડમતાળા ગામના ખેડૂત આપણી સાથે છે, જે માજી સરપંચ પણ છે, વિઠ્ઠલભાઈ સાથે આપણે વાત કરીશું। વિઠ્ઠલભાઈ, શું કહેશો, તમારા તાલુકામાં મરચાનું વાવેતર વધારે અને ભાવ શું મળે છે? અમારા ગોંડલ તાલુકામાં 40 થી 50% વાવેતર થાય છે। હવે અત્યારે ગયા વર્ષ કરતા અમને 50% પૈસા મળે છે। ગયા વર્ષે 4 થી 5000 ભાવ હતા। આ વર્ષે અમને 2000 થી 2200 રૂપિયાનો ભાવ અત્યારે મળે છે। ગયા વર્ષ કરતા ઉત્પાદનમાં પણ અમારે ગયા વર્ષે 40 થી 50 મણનું ઉત્પાદન હતું। આ વર્ષે 20 થી 25 મણનું ઉત્પાદન આવશે। બરોબર। અને શું ભાવ ઘટવાનું કારણ શું? એક બાજુ જે સાતમ આઠમનો વરસાદ પડ્યો ત્યારે મરચાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું, ઉત્પાદન ઓછું છે છતાં કેમ ઓછા ભાવ છે? અમારે 50% ઉત્પાદન તો બગડી ગયું। પેલી વીણીનું જે મરચું હતું વરસાદ પડવાથી 50% મરચું તો પેલી વીણીનું બગડી ગયું છે। હવે અત્યારે 50% ઉત્પાદન આવે છે, એમાં અમને 2000 થી 2200 રૂપિયા ભાવ મળે છે। આજે જ હું રાજકોટ યાર્ડમાં લઈને આવ્યો હું મરચા, હવે 2000 થી 2100 રૂપિયાના ભાવ બોલે છે સારા મરચાના। તો આ ખેડૂતને બિયારણ અમે લેવા જાય તો 600 થી 700 રૂપિયાની પડીકી મળે છે। હવે અમે વીઘે 5 થી 6 પડીકી મારે જોઈએ, એટલે 6 36 6 હતા 4200 રૂપિયાનું તો વીઘે અમારે બિયારણ જોઈશે। પછીનું ખાતર, ખેડ અને દવામાં તો બાકી નથી। આ વર્ષે માવઠા 3 માવઠા અમારે થયા, છેલ્લા વરસાદ 3 થયા છે। એ 3 વરસાદ થયા એમાં અમારે 3 ગણું ખર્ચ વધી ગયો છે। ચોક્કસ। તમે કયા ગામથી આવો છો? હું પણ હડમતાલાથી જ આવું છું। મારા ગામની અંદર અંદાજે 40-50% જેવું મરચીનું વાવેતર થાય છે। ઓણસાલ જે કમોસમી વરસાદ અને જે અધારા વરસાદ થયાના હિસાબે મરચીને મોટા પાયામાં નુકસાની થઈ છે। જે ખર્ચ અમે મરચી પાછળ કરી છે એનાથી પણ અમને ઓછું વળતર ઓણસાલ મળશે એવો અમારો અંદાજ છે। કારણ કે આવતી સાલ ભાગ્યવાર આવે એમ નહીં કે અમારે મરચી વાવવી છે, કારણ કે એ લોકોને મજૂરી ખર્ચ વધી ગયો છે અને ખેડૂતને ખેતી ખર્ચ વધી ગયો, એટલે મરચાના ઉત્પાદન કરતા ખેડૂતો ઝીરોમાં રહેશે। તે ઉપરાંત મગફળીમાં પણ અમે થપાટ ખાધી છે। નાફેડની ખરીદી થઈ પણ એમાં લિમિટેડ ખરીદી છે। બીજા નંબરની અંદર કપાસના ભાવ તો આજ જોઈએ તો કપાસના ભાવ પણ 1400 રૂપિયા અને 10 થી 12 મણના ઉતારા છે। ખેડૂતને સારા વરસાદ સારું હોવા છતાં પણ ખેડૂત અત્યારે પાયમાલની દ્રષ્ટિએ વહી ગયા છે। તમે શું કહેશો, શું ભાવ મળે છે અને ગયા વર્ષે કેટલા ભાવ હતા? ગયા વર્ષ કરતા આ વર્ષે 50% ભાવ છે અને ખર્ચ વીઘે 25 થી 30 હજાર રૂપિયા પર ખેડૂતને ચડી ગયો, દવાનો અને ખાતરનો, બરોબર। તો એ કાંઈ વળતર છે નહીં, આમાં મજૂરની વાંહે તો કાંઈ પણ પૈસા વધે એમ છે નહીં। ખેડૂતને વધે એમ નથી, મજૂરની વધે એમ નથી। અને આવતા વર્ષે ખેડૂત મરચી વાવવી પણ મજૂર વાવવા મજબૂર રહેશે નહીં। અન્ય ખેડૂતો સાથે આપણે વાત કરીશું। કયા ગામથી આવો છો? હડમતાલાથી આવું। ભાવ શું મળે છે અત્યારે? ભાવ અત્યારે 2100 થી 2200 રૂપિયા એવું સાનિયા મરચાનું મળશે એવું અંદાજ છે। બાકી ફોરવર્ડ વધારે થયું હોય અમારે, એટલે નબળું મરચું વરસાદના હિસાબે બગડી ગયું હોય ને હિસાબે 50% ઉત્પાદન છે અને ભાવે મળતો નથી, જેને કારણે ખેડૂતોને વધારે મને પણ નુકસાની પૂરેપૂરી છે આમાં। તમે કયા ગામથી આવો છો? દળવી, જામકંડોરણા તાલુકો, રાજકોટ જિલ્લો, દળવીથી આવી છે। અમારે જામકંડોરણામાં સારું વાવેતર થાય, વાવેતર ઘણું મરચીનું, પણ આ વર્ષે મરચીમાં બહુ નુકસાની આવી છે। કેરા અમુરા પતી ગયા છે, અત્યારે કોઈ કાંઈ છે નહીં એમાં લેવાનું, અને મરચાના ભાવ મળતા નથી, ખાતરના દવાના ભાવ વધી ગયા છે। હવે આમાં ખેડૂત પાયમાલ થઈ જવાનો છે, આમાં ખેડૂત કોઈ બચશે નહીં। બરોબર। દેશી મરચાનો શું ભાવ છે અને સાનિયા ને રેવાનો શું ભાવ છે?
દેશી મરચું હજી બજારમાં આવ્યું નથી. દેશી મરચું આવશે પણ દેશી મરચામાં તો 60 થી 70% ફોરવર્ડ એટલે કે બગાડ થઈ ગઈ છે. એ અત્યારે મેં તમને લાઈવ બતાવ્યું. હવે આ મરચાનો ભાવ 500 થી 600 રૂપિયા આવશે. ચોક્કસથી રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. મોટા પ્રમાણમાં જે રીતે દર વર્ષે આવક થતી હતી એટલી આવક આ વર્ષે નથી, છતાં ખેડૂતોને 40 થી 50% ઓછા ભાવ મળી રહ્યા છે. જેનું શું કારણ છે તે સરકારે શોધવાની જરૂરિયાત છે, કેમ કે ઓછા ઉત્પાદને હંમેશા વસ્તુના ભાવ, જણસના ભાવ વધારે હોય છે, પરંતુ આ વખતે ઓછું ઉત્પાદન છતાં સૌરાષ્ટ્રના ખેડૂતોને મરચાના ભાવ પૂરતા પ્રમાણમાં મળતા નથી. અત્યારે એક પણ જણસના ખેડૂતોને સારા ભાવ મળતા નથી. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.